તો ગાઈસ હવે વેલા તો થઈ ગયો નાસ્તો. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ગુડ મોર્નિંગ. જય માતાજી. પપ્પા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જેન્સી ગુડ મોર્નિંગ. વેલા વેલા નાસ્તો કરવા બેસી જઈશ. ચા કોણ પીવો છો? ચા કેમ તો ચા દૂધ પીવું છું કે મમ્મી ચા પીવો છો કે ચા દૂધ પીવું. મમ્મી ચા પીવો છો. જો બતાવજે. આ શું છે તણા? આવું છે મમ્મો? આ રીતે આયો દૂધ આ તો દૂધ છે. આવું છે? આ બેગુ કેવાય કે મન સૌથી વધારે બાબા સવારે સવારે એમ તો કોણ ગમે મને કે તું તો મારી સી કોણ ગમાવ્યું? કોણ ગમસ તન? બાબા અને એ કોણ મારે હતા તું દાદા ગમે દાદા દાદા ગમે પપ્પાનું એનું નામ લે અને મમ્મા મારે ગમતી ના ના. માથે ઉડાયા ને તમારે તો ગાઈસ હું ખાવું છું. થોડો નાસ્તો કરો. પાપડી આ રીતે તીખી રાખજો મારા માટે. વિનો બા બોલાવું ખબર નહીં. લોખંડ માટે જ ને. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જઈશું તો હારી વિસનગર. અત્યારે કેટલા વાગે જાવ? મારો વિડીયો એડિટ કરવાનો. એટલે 10 બપોર સુધી આવી જાય તો મને ના આવ્યો ને. નહીં નાખ. તો ગાઈસ પપ્પાને તો આજે એક હજી થાળી બાકી છે. ત્યાં જ જવાનું છે પાછું વંદાળમાં. બીજું ખેતર છે નહીં પોખરા બાજુ. બોખરો બાજુ. આપણે તે દાર જઈએ રંડાવા આવીએ. કેટલા ખાય એમના સંજય તારે શું કરો જવાનું? લોખંડ લેવા. શું કરવાનું? કંટાળો આવે જવાનું તો વિસનગર. તો અહીંથી લઈ લેવાનો હતો. ના પણ ચાલો. હું તો એ જ કહેતો હતો કામજીનું ડાયાબિટી ચાલે. હા ઓમ ના ઓમ હું જુવા ચોકણ. તા જુવા છે? ઓમ ના ઓમ છું. એ જોવા પેલા જમાનામાં બતા. હા હું ના આવ્યો છું. ખાલી તું 1 સેકન્ડ પગ મૂકું આ પગ લઈ લી તો ઓમ ના ઓમ પગ ચડી જશે. એ તો ભેંસો ઈ કણ બોતેલી એટલો. ભેંસો હોય તો હોય જ કે જોવા. બે ખૂણામાં ત્યો મમ્મા. ના એટલા બધા. ધોળા પેન્ટ ઉપર જલ્દી દેખાશે જો અને હું તો જો ને રજીન ત્યાં માં તો આટલો જ ચડી ગયેલા તે મેં તો નહીં નાખ્યો. પેલા તો જો હા તું ખબર નહીં પડતી એવી દેખાય. હા તો ગાઈસ વહેલા વહેલા તો મમ્મીને નાસ્તો કરી દીધો. મારે કરવો છે નાસ્તો. તા નાસ્તો નહીં કરો કે મોડ થાય પેલા લોખંડ મંગાવે કે બપોર સુધી લાવી જાય ને ઘરે જતા રહો પાડી આવી જા કારીગરો. કાઢી ચટણી આવી જવાથી સામાન ના લઈ જાય હમણાં. હા તો તારે જવું છે લોખંડ ને એવું લેવા. કસરત આવીને કરું. મારે નાસ્તો કરવો. હું નહીં નાખું પહેલાં હું ફટાફટ. તો ગાઈસ મમ્મી તો વહેલા વહેલા નાસ્તો કરો ને મારે જવું છે ખેરાલું લોખંડ લેવા માટે મંદિરનું. કોઈ લાવવાનું છે આપણા? ના કશું નહીં લાવવાનું. બધું લાવી લાવ્યું કરને અમે જો કોઈ લાવવાનું છે પૂનમ? ઓવો સાબડી લેતા આવજો હા સાબડી રોટલા મૂકવા. હા હેડો ફટાફટ. ચો જઈ મમ્મી. પેલી લાવજો નેચાના નેની ગોળ અને પરી સારું. એ સ્ટેન્ડ વાળી ક્યાં ગોળ ગોળ કર્યા વગર. ચલો ગાઈસ તો અત્યારે જવું છે આપણા ખેરાલું વિસનગર. મીઠું માટે સ્ટીમની ગળણી મગ ગાળવાનું આખું પડે ચાલ મીતો માટે બરણી બરણી ને નહીં 1500 કુકર મંગાવતી ખાલી પચાવવાની બરાબર આકા ના કીધું કુકરનું? ઈવન તો એકલાને કીધું? રાકેશભાઈ બી જોયા નતા તમે નતા લાયા શેની માટે 1500 નું એ તો ઘરમાં બધો વાપરે છે પણ આ રોયું કીધું કે 1500 કુકર નહીં લાવતી એટલે કુકર તો મને લાગે રાકેશભાઈ તમે જોયા નહીં રાકેશભાઈ કહેતી નહીં કારણ કે સ્થાન ચકા શિલ્પાએ જ મંગાવી તું. ના એ શિલ્પાની એ વાત નહીં તો હું તો નહીં લાયો. ઓનલાઈન કોણ મંગાવી તું શિલ્પાએ મંગાવી તું. ના ઓનલાઈન કોને તમે લાયા નતા શિલ્પાએ કીધું બનાવી કુકર લઈ આવજો. પકડ જા લેપટોપ પકડજે તું. હા હા જોજો આવું માગવાનું આવજો જેન્સીને ખાઈ. પણ નહીં આવું ઈ ન ના ને ચલે આવું બધું. એ તો છોકરા તો કી તો એને હાવ ખરે કેવું કરો છો? ખવડાવી છે હું નહીં ખવડાવતી ચેટલો ટાઈમ થયો ખવડાવી સંજયભાઈ સિંગ ભજીયા લાય થમ્સ અપ લેતો આવજો ખા થમ્સ અપ પી. લાવશો તો પીવું નહીં મમ્મી નહીં હોય તો નહીં પીએ એકલો ગાડીમાં લાગો. નહીં ના લે ખાય અંદર રહ્યું. એ કરવા દે કરતો હોય સર. તો એ વિડીયો ટ્રાન્સફર થાય થોડું એક બાકી છે. આ પતી જાય ને તો આપણે આમ લઈ જ ના જવું પડે. એટલી કા ગાડી વાળા ટીકા પતી જા લે સંજય વાળજો. સાફ કરો ગાડી સાફ કરો. તું ટીકલો બસ એટલી ગા થઈ જા મોડું થાય છે મારે. આ ખોલ્યું 10:30 વાગ્યા. ચલો ગાઈસ ફટાફટ જઈએ તો ટીકાન સાફ કરવા હાલીશ. સવારનો કહેતા હતા તાણો હું સાફ કરવા મળ્યો ખેરાલું. જવા દેજે. તો ગાઈસ વાગ્યા છે 11 અને અમે લેહાડ્યા છે લોખંડ લેવા માટે. કાલ તો ગાઈસ મળ્યું નહીં તો ગાઈસ 11 વાગ્યા છે ને તો લોખંડ લેવા જવાનું છે તો હવે નીકળે છીએ
કારીગર કે જલ્દી લાવજો તો કામ ફટાફટ પતે, કારણ કે એ મજૂર લાયા હોય એનો મજૂરી પહોંચાડી જાય ના કરતા. મફરે કટાઈ લેવા માંડે તો કાલ પેલા હેતમ કટાઈ હતી, આજે હેતમ અમને તો કઈ જોવા જવાય નહીં. મફળ્યું થઈ જવાય પાના તૈયાર થઈ જાય છે. તો બસ માર્કેટમાં આવી ગયા છે. એક બે જગ્યાએ રહી ગયું તો ફરવાનું, એ ફરી આવીએ પછી ના મળે ને તો પછી જઈએ ખેરાલુ જગ્યા હોય તો સકલાસના તો ના મળ્યા. અમે જઈએ છીએ ખેરાલુ જઈ. અહીંથી મંગાવી આવી છે પણ તમે એટલી બધી ક્વોન્ટિટી નહીં કાં? હા એ તો એટલી બધી નહીં, પણ અત્યારે તમારે જુઓ કે હવે ક્યાં લાવી ના કરતા જઈએ આમ થોડા સીટા. તો કઈ જતા અમે ખેરાલુ ના મળો. પેલા લોકો હા ને સાલ લેવા માટે ગાલ્લો વાપરતા, પણ જમાનો બદલાઈ ગયો, ગાડીઓ વપરાય છે. સાલ સનસના શું કરી હા તે તો ખરું પણ અંતા નહીં બીજે જ બીજે મંગાવે અને કમિશન કિલો 5 રૂપિયા લે તો આપણે 800 કિલો લેવાનું તો આપણે 4000 નું ખોટ જાય કાં. તો કઈ આપણે ખેરાલુ ફર્યા, કટલાનું ફર્યા, અને જઈએ છીએ વિસનગર સાઈડ. સ્પેશિયલ આપવું પડે છે આટલા બધા ટાટા લેવાનું છે, કારણ કે લોબા સમય પછી એટલા માટે હમણાં ગમે તે હલકી ક્વોલિટી લઈ લઈએ, સસ્તું પડે 50. હા મંદિર તો 100 વર્ષે એક વાર બને નહીં, 40-50 વર્ષે 100 વર્ષે એક વાર બને. ઘર તો તમારી ઈચ્છા હોય કે તો બની માટે બધા ઈચ્છા ના હોય દર વખત. 20 રૂપિયા મોંઘું કિલો એ 20 રૂપિયા એ નહીં ભાડું એને કહું છું. ગાડી કરશે ને એ બધું એ મોંઘું થાય. અમે ટાટા 20 રૂપિયા કિલો એ મોંઘું બીજા એટલે બીજા 50 રૂપિયા 50-55 છે. તો કઈ વિસનગર આવી ગયા પાછા ટ્રાફિકમાં. હા ના ગમે તે પકડીને લઈ લી કે ગમે તે કઈ હા એ વાળામાં ચોટી મંત્ર કેટલા મળ્યા એ પણ આમાં 5 ચોટી બધા મંત્રી વાત આ મોટા બાપા પાસે ચોટી મંત્રી એવા બતાવવાની નહીં. તાણ એ મેઠું બોલીને એ કે ઓમ ના લેવાની તેમ ના લેવાની એમ કેમ પણ એમને ગમન તો જ દિલ્હી એ જઈ ગાળા ફરું છું ને યાર મારા મોટા બાપા. તો ગાઈઝ અમે અહીંયા વિસનગર મેળ પડતું નહીં, મેં તો કંટાળ્યા હો થયો. તો ગાઈઝ આપણે આવ્યા છે વિસનગર બજારમાં. તો આ બાજુ લોખંડનો થાય છે. કરી દીધું કેટલા કિલો? 800 કિલો ને તો ઘી બને છે 800 કિલો જેટલું ક્યાં આવશે પણ હા ચાલો. તો ગાઈઝ અંદર આપણો સંજયને બેઠા, હું આવ્યો છું બહાર કારણ કે મને લાગી ભૂખ. સંજય તો 5 જોડે બેસે છે એટલે એમાં ખાવાનું છે તે કોમ પડશે. અમે ચલો આપણે જતી થોડો નાસ્તા જેવું કરતો. ભૂખ લાગી હતી હું તો નાસ્તો કરવા આવ્યો હતો, પણ પછી મૂકી કીધું તો ના અહીં કહું શું કરું, નાસ્તો જ કરવો સર. ભૂખ લાગી હતી ખાધા વગર આવતા પેલું ચાણું થશે પડશે હા આ તો બગડેલું જ છે. તો સમોસા ખાઈએ તા તો ત્યાં લોખંડ ભરવાનું છે. ગાડી તૈયાર થઈ છે, મજૂરો તૈયાર થઈ રહ્યો છે. નાસ્તો કરે મજા ના પડે તો ખાવા પડે. તો કઈ ગોડાઉનની આવી ગયા છે, માલ ભરવાની તૈયારી છે. ફરિયાને બધું કાઢ્યું છે, તોલી નવા જવા દે. વજન કરવું પડશે. જો ટાટા એ ટાટા તો ગાઈસ વજન કરી દીધું, હવે ગાડી ભરવાનું ચાલુ છે માલ. તો ગાઈસ માલ તો ભરાઈ ગયો ગાડીમાં. ચલો ગાઈસ તો હજી ઘરે બિલ પે કરી આવીએ. એવું લાગતું તો કલાકમાં નીકળી જશે, પણ આખો દિવસ જતો રહ્યો. 60,000 જેવું બિલ બન્યું. તો ગાઈસ પાકું બિલ બની ગયું એટલે વધુ ના આવે ટેક્સ ભરવાનો. રસ્તો જોયો છે કા? રસ્તો તો જોઈ લીધો, તમારો નંબર. તો ગાઈસ માલ ભરાઈ ગયો છે. ચલો આપણે ઘરે જઈએ. રણજીત તો આગળ વાટ જઈને ગયા છે. કંઈ હવા ટાઈમ. તો ગાઈસ હવા ટાઈમ થઈ ગયા છે. અને એવું હતું કે આપણે કલાકમાં પાછા જતા રહું.
આખો દિવસ જતો રહ્યો. તો કઈ લોખંડ તો લઈ લીધું. હવે ખાલી મીનાબાને કાકડી લેવાની છે, લેબો પાવાનું તો લેબો પાવાનું દાખલ લઈ લીધું. તો કઈ બે ધારિયા લેવાના હતો, લઈ લીધો. લેબો બધું કાપવાનું રાખવાનું બધું. વિસનગર ખેતી બજાર, ગંજ બજાર. ખેતી બજાર એટલે ગંજ બજાર. રણજીત ગાડી ચાલુ કરીએ તો સારું હતું ઠંડી થતે. તો એ ગાડી હોય મૂકીને રણજીત જતો રહે, દેખાતો નહીં. તો કઈ વિસનગર આવ્યા હતા, થોડી વાર અહીંયા બેહ્યો તો આયા બધું ખરીદી લાયા. બધું ખરીદી છે, ગાડી જતી રહી. અમે જોઈ હતી પેલે આ રહી હતી ને આ ડાલુ હતું. ચલો ગાઈસ, તો આપણે હેડે ઘરે કંટાળી ગયા. તો બજારમાં કશું થયું ના નહીં. એક કોમ અટવાઈ રહ્યા ને 4 વાગાડ્યા. એસપી મહેસાણાનો એસપી કોણ? તો ટ્રાફિક જોર જોમી છો. પેલ બાજુ બતાય, પેલ બાજુ. હા, એટલા માટે ટ્રાફિક ડીડીઓ જાય. નીકળી જાય. તો કઈ વિસનગર થી નીકળી જતા આમ લાલાજીને ગલ્લા. તે દિવસ ઠંડુ બાકી હતો ને ત્યાં જ કરવા આવ્યા. બાકી વ્યવહાર પૂરો કરવો હા એટલે કેદાર તો 100 જણો હતો, 65 જણો. પણ તય હતા ને એટલે બસ મેં તો વયથી આટલા આયા ને અત્યારે નતા આવતા. મસાલાનો વ્યવહાર પૂરો. હા હેલો હો હારું હેલો. હા હારું. પેલી વખત આયા તો વળી મેળ પડી જોત. પેલી વખત બધો હતો. હારું એટલે અહીંથી નીકળશે ને એટલે આવશે. હો હા. તો ગાઈસ ચલો હવે આપણે ઠંડુ કરીને અમે નીકળી ગયા છીએ. 4:15 તોય થઈ જાય, 15 મિનિટ જેવું થઈ ગયું હોય ના હોય. તો ગાઈસ સંજય જો તો સાવણ નહીં લેવા, તો 2 લઈને આવ્યો. ઓ નાનામાં વગડો પહાડ આયા એટલે આપણો વિસ્તાર થઈ ગયો તો ગાઈસ આવી જાય ઘેર. થાક્યા પાક્યા. બસ હજી ગાડી નહીં આવી લોખંડની. એ કપડા પહેર. ઓય બેટલા કપડા પહેર. ઊભી હારે લાવવાના હતી. હા લાયા તો ખરા. હા મંડો પેલી ઊભી. પેલી એક લાવવા નથી ઊભી. તો ગાઈસ આવી જાય ઘેર. હો હું સા ભાઈ લોખંડ જ એક તાણ શું હોય ઓમાં. ચંપલ લેવા નતા જે અમે અમે કાલ બાલ જશું તાર ચંપલ લાવવું હોય. હો મસ્ત છો ને, મસ્ત જ હોય બાળમ 2 હાથે તાણું. તો ગાઈસ આવી જાય ઘેર. થાક્યા પાક્યા. આ તો ખાધું નહીં. બધું બહાર કરી લે. વિસનગર જ્યાં હતા. ઓહો વિસનગર ખાધું જ નહીં આખા દાડામાં. ખાતું તો નહીં તો બસ ખો. તાણું કશું હતું નહીં ખાવાનું. હું સર ખાવાનું પડ્યું છે કશું? કાઢજે હજે થોડું ખાઈ લઈએ તો આજે આ ખાધું નહીં. ચોક ચૂકો નહીં ખાધું હોય. બાર નાસ્તો ના કરે તો ઉપાડું કરો છો. ત્યાં કોણ હતો તે પૈસા આલીને ખવાય. હવે ના ખવડાવે. બીમાર પડીએ શેના સુધરી ગયા? આવું વિચાર તો ઉપર બીજો બંગલો બોધી હોત. હું બોધવાનું જ છે. તાન. તો ગાઈસ થોડો નાસ્તા જેવું તો કરવું જ પડશે. પછી હોજુ શું બનાવશે ખાવાનું? હા. લાલાજી નહીં જતા? આલે જ 3 છોકરાનું 3. હું કે તીકણી હુકાવાનું જ હતું. હો મશીન ચાલુ કરી ધમ થઈ દરવા જાવ. આદી તડકો જ હતો ઈકણે. તો લઈ જતા લાલાજી કે તો પેલા વખતના મસાલા બાકી છે. લાલાજી કે હજી 2 બાકી રહ્યા. 4 હાલે. વિયો તે લીધો મસાલો? 3 હતા 3. એક જેન્સી લઈ જઈએ. રાકા લીધો તો આમાં ટાઈગર થાય છે. હા આમાં પેલો એ થાય છે ટ્રેન. માટે આગળ થઈ જાય છે. થાકી ગયું. દોડા તો ત્યારે દોડા જ પણ મસ્તી કરીએ ત્યારે માથી આગળ જતો રહે. હો ખાવાનું ઠંડુ ના ખાવું. શું છે ઠંડુ? શાનું? તો ચોળીના તુરિયાનું શાક. અનાજ. બટાનું કોરું બનાવ ગમે તો પછી. હવે અમે ગરમ ગરમ જ ખાઈએ શાંતિ. હવ તરત જ. ના તરત ચો કસરત નહીં કરી આજ સવારે. તો જોતા
ચો વ્યુ તો વ્યુ ચો જઈ સાજા શિખર હવાની જોઈએ નહીં આવી વ્યુ ચો હા પાર્વતીભાઈ વ્યૂ જોઈ હતી આપણે જોઈ જ નહીં હવાની મેં એ હવાની નહીં આજ બપોરે ઊંઘીએ નહીં શીખર ચો જતી રહી હે. અને તું શું મૂકી જેન્સી બી આવી છે સ્વેટર પહેરી તો ગાઈઝ હોજ પડી છે ને આમ ખાવાનું થાય છે આ પેલી ગાડી આવી કે નહીં હા નહીં આવી હજી એ તો કઈ ના આવી પપ્પાને તો કહેતા હા મારા અડધો કલાક પહેલા નીકળી હતી ચલો ગાઈસ તો આપણે મંદિરે જઈએ લોખંડ આવી ગયો લગભગ જેન્સી મોન હરિયો ત્રણ જણ હેડે છે મંદિરે આવી ગયો ગાડી આવી ગઈ છે લે પાણી પીવો હાલ જ આવ્યા કહું મળી જઈએ એડ્રેસ એ બે છોકરા હોય ગોમના નાખ્યા તે મળી ગયા એ બાઇક લઈને વજ આવતા હતા હા તો કઈ ધાબાની તૈયારીઓ થઈ છે પટ્ટી વટ્ટી લગાવી દીધી ઓઇલ લગાવવાનું ચાલુ છે ઓઇલ જ છે ને ખીલ્યો વાંખી આ કરો તો કઈ ઓઇલ લગાવે એટલે બધો પતરામાં ખૂટી જાય સિમેન્ટથી તો કઈ લોખંડ ઉતારી દીધું જો નવું છે પેલા શું કે ટાટાને તમારે લોખંડ એવું આવશે તે જોવું એ નહીં ગમે એમની પ્રોડક્ટ વેચવા માટે એવું કહેતા હતા કે આજે લઈ જાય કે આમાં જોડે હા એટલે કે ટાટાને તો કાટ ખાઈ ગયો હોય તો ગમશે નહીં ને કાટ ખાતો આ નવો પેટી પે હવે કે ટાટાને તો એમનામ ખાલી નોમ હોય છે એમના પૈસા મૂકી એમનામ થોડા લેતા રતન ટાટાનો સારો કોમ હોય છે એટલે એનું પ્રોડક્ટ વાપરીએ તો એમને સારા કોમમાં પૈસા વાપરીએ એમ હવે 9180 જીએસટી કપાણ્યું 60,000 બની અમાઉન્ટ ટોટલ ભાડું 2,000 રૂપિયા ભાડું થયું તો કઈ 62,500 રૂપિયા થયું એ તો આપણી ગાડી ના ગણાય 2,000નું બળ્યું તો 2,000નું પૂરાય ત્યારે એ કંટ્રી હટલાણા એ કંટ્રી ઘરનું ગણી રહ્યા તો પછી પેલા ના આપણામાં એમનામાં ફરક રહે બધું આવી ગયું જીએસટી બિલ છે કાં જીએસટી હવે સિમેન્ટ બાકી રહ્યો હા તો મજૂરી થશે કારીગરોની કોઈ લાવવાનું બીજું ના છે હા હજી ફિટિંગનો સામાન અંદરની ભૂંગળીઓ નહીં લાવવું પડશે ને એ 10,000 હા તો ભૂંગળીઓ એ બધું કાલબાલ લઈ આવી કાઢી ના આવો બસ. દિવાળી પહેલા કામ પતાવવાનું છે ગમે તે કરીને પતી જાય દિવાળી પતાવવાનો. એટલે બધું નહીં પતાવ તાબાનું પતી જાય ખરું 20 તારીખે હો દિવાળી. ચાલો આજ કઈ તારીખ થઈ 14 તારીખ થઈ 15 16 17 18 19 20 એટલે એમને 2 દિવસ તો તાબાનું બધું ગોઠવતો થા 2 દિવસ અને પછી ત્રીજા દિવસ તાબુ છે નાખી આ પોણી સોટવાય કોઈ જતું નહીં તો ગાઈસ જમવા બેસી જાઓ મમ્મીને આ બાદ દે ચલો ગાઈસ તો બટાકાનું રેડી કરવાનું શાક છે તો ગાઈસ સબસ્ક્રાઇબ બનાવો છે કઈ દોડો પડી પગ વાગી જશે હા તો સબસ્ક્રાઇબર આવ્યા હતા અમે જઈશું મિતાંશ તો ગાઈસ ખાઈને પીને મમ્મી તો રમાડે છે બેટ ચૂંકલા કાઢી ના હમણાં જુઓ તું તો તો ગાઈસ અહીંયા તો મમ્મીને બેઠા છો એટલે હું બનાવશો ખાવાનું ચાલુ છે હજી બાકી છે તમારે હજી બાકી ખાવાનું ખાધું જ નહીં દસ પેલા કોક પડ્યું આ બીજા આયા કોની મગની દાળ હ મગની દાળ છે જેન્સી કે તું એ વોશ કરી જઈ ગયો હાલજીને બોલ્યું તો ગાઈસ એમ મારે બે એકલા બે હા યાર આયા કશું કોઈ ધંધો નહીં કોનો લઈ લો મને આલજી ના તો ભજવા દે ઇન તો આવી જા બસ લઈ લીધું જેન્સી બે તો ના હવાનું આલો ચાલુ બે ના મોબાઈલ ના લઈ લીધું પડાવી જવા મારા મોબાઈલ ખાલી જા તો પેલા ખાવાનું ખો પછી ફોન લ્યો એટલે આ તો ઊંઘીએ જો બધો હા તો ગાઈસ મમ્મીને તો ઊંઘવાનું કરો આપણે ઊંઘી ગયા આપણે થાકી ગયા ત્યો ને ત્યો મંદિરે પોણી સોટીને આવ્યો આવી ગયો શું કરું હું પોણી સોટીને આવ્યો ઓય બેઠું જ નતું કેમ કામ હા અને ચોકી તો ગાઈસ પપ્પાએ ઊંઘી ગયા આ બાજુ ટીકલોની આ બાજુ ઊંઘી ગયા અને આ બાજુ છોકરા ઊંઘી ગયો બધો ચલો ગાઈસ તો આપણે ઊંઘી જઈએ ગુડ નાઇટ મમ્મી ગુડ નાઇટ જય માતાજી જય માતાજી
લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. અમારો વિડીયો પસંદ આવે તો શેર કરજો. ગુડ ગુડ નાઇટ. જય નાઇટ માતા. જય માતા ફેરી ફેરીને જોજો. હવ